મારા દીકરા હું જોયું નહીં, માતાજીએ મારા દીકરા હું નોતરી. શું કારણ શું હતું માસી? શું વાત હતી? શું એ રાંડ કોકાએ હાલતી હતી એની વહુ. ખોટી યાર શું વાત હતી? રણજીત કોકાને નહીં ઓલો વિશાલ ગોહેલનો અફેર હતો. કેટલા ટાઈમ છે? ક્યાં ઈ તો અમને નથી ખબર, 1.5 મહિનાથી ખબર પડી. એટલે બે વચ્ચે કંકાસ હાલતો તો માથાકૂટ હાલતી? ઈ પછી ખબર પડી ને એટલે એના ફ્રેન્ડ ભેગા જ આવી ગયા. કેટલું કેવું કે લગ્ન ગાળું કેવું? 18-19 વર્ષ થયા, કઈ વાંધો જ નહોતો. અત્યારે અચાનક જ આ વાંધો આવ્યો છે. 1.5 મહિનાથી ખબર પડી ને એટલે પછી એના ન્યા ફ્રેન્ડ ભેગા રહેવા માંડ્યા. શું પછી શું થયું? આ ઘટના શું? પછી તમારા દેર 1.5 મહિનાથી મનાતા જે હોય કે તારી જે ભૂલ હોય કે તમ તારું હું સ્વીકારવા તૈયાર છું. 1.5 મહિનાથી એને આવતા મનાવી કે મારે આવું જ નથી એમ એને માનસિક બીમારી થઈ ગઈ. અફેર પકડાનું હતું મારા દેરાણીનું વિશાલ ગોયલ સાથે 1.5 મહિનાથી. મારા દેરને ખબર પડી ને એટલે કોઈ પણ જેન્ટ્સ છે નથી તકલીફ તો થવાની જ છે ને, ખબર પડે એટલે બસ એ વાત ઈ તે પોલીસ સ્ટેશને ગયા એટલે એને કે મને કે હવે નથી રાખવી એમ એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા. એ કે મારે નથી આવું. કેટલા સમયથી બંને વચ્ચે વાંધો હતો? શું વાંધો હતો? વાંધો કાંઈ નહોતો ભાઈ, ખાલી આ અફેર પકડાનું ઈ જ હતું, બીજું કાંઈ નહોતું. 1.5 મહિનાથી પકડાનું એટલે આને ખબર પડી કે હવે મને નહીં રાખે એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા. પછી માં દેર કે જે હોય મારી ભૂલ ઈ કે 1.5 મહિનાથી એને મનાવે છે, તમે તમ તાર બધાને પૂછી લેજો. આ ફ્લેટ વાળાને રહેતા ત્યાં 1.5 મહિનાથી એને જેમ કીધું કે તું કરવા તૈયાર છું, હું ક્યાં ગામ મૂકવાય તૈયાર છું, તું આવતી રહે. વિશાલ ગોહેલ માં ભાઈજી દીકરાનો દીકરો છે, કાકી થાય આના. આ વિશાલ ક્યાં? સામે કાંઠે રહે છે, આપણે યાર્ડ પાસે. વિશાલ ગોહેલ, વિશાલ મયુરભાઈ ગોહેલ. 1.5 મહિના એના ફ્રેન્ડ હતા, એ ફ્રેન્ડ જ એને ચડાવતા કે તું હવે પાછી નો જાતી, તું ડિવોર્સ લઈ લેજે. ઈ કે હા તારી કે નથી જાવું એમ. છોકરો ને એમાં દેર બી આવતા એ દરરોજ એને બનાવતા જે હોય તું ભૂલી જા ને આવતી રે એમ. તમતા તું કે તું મારા મા બાપ ને મૂકી દઉં, હું આ ગામે મૂકી દઉં એમ. અને મહિના જ નહીં. શું કામ શું કરતા હતા? તમારા દેર શું કામ કરતા? નરેન્દ્રભાઈ સોલંકી ત્યાં હતા. એટલે